તો ભાવનગરમાં ઘોઘા તાલુકાના ખરકડી ગામે લઠ્ઠાકાંડ જેવો બનાવ બન્યો છે। ડુપ્લિકેટ દારૂ પીધા બાદ અત્યાર સુધી 3 લોકોના મોત થયા છે। ઉપેન્દ્રસિંહ ગોહિલ નામના યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું છે અને ત્યારબાદ નરેન્દ્રસિંહ કાર્તિકના મોતથી પરિવારજનો શોકમગ્ન છે। કાર્તિકના મોતથી પરિવારજનો શોકમગ્ન છે। સપ્લાયરથી લઈને બુટલેગર સુધી 8 થી વધુ આરોપીની અટકાયત। બુટલેગરો નકલી દારૂ બનાવ્યો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે। દારૂ બનાવવા માટે મધ્યપ્રદેશથી એક કારીગરને બોલાવ્યો હતો। આરોપી ગૌતમ, રહીશ અને મુકેશે બનાવ્યો હતો નકલી દારૂ। કુલ 15 પેટી નકલી દારૂ બનાવ્યો હોવાનો ખુલાસો થયો છે। વિદેશી દારૂ સાથે દેશી દારૂ પણ ભેળવ્યો હોવાનું સામે આવ્યું છે। ભેળસેળિયા દારૂ ભરેલી 130 બોટલોનો પોલીસે કબજો લીધો છે। મહત્વનું છે કે સમગ્ર કેસમાં મુખ્ય સપ્લાયર ગૌતમ સોલંકી સહિત 8 થી વધુ બુટલેગરોની પોલીસે અટકાયત કરી છે। સાથે તપાસ માટે જુદી જુદી 16 જેટલી ટીમો પણ બનાવવામાં આવી છે। આ સમગ્ર ઘટના પર નજર કરીએ તો ગત 16 ઓગસ્ટ 2026ના રોજ રાતના સમયે પોલીસ ભરતીમાં પસંદગી પામેલા એક યુવકે પોતાની ખુશી વ્યક્ત કરવા માટે મિત્રો સાથે દારૂની મહેફિલ કરી હતી। જોકે ડુપ્લિકેટ દારૂ પીતા તમામ બેભાન થયા હતા અને ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા। સાથે હાલ 17 લોકો ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તેમની તબિયત હાલ સ્થિર છે। જે ઘટના બની છે ભાવનગરની, તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ડુપ્લિકેટ દારૂ પીતા 3 લોકોના મોત નીપજ્યા છે। હકીકતની અંદર તંત્રે જો સકારાત્મક કામગીરી કરવી હોય તો તંત્રે સુવો મોટો હાઈકોર્ટ દ્વારા આની ઉપર કાર્યવાહી કરવાની જરૂર છે કે તમે કાગળ ઉપર માત્ર દારૂબંધી રાખી છે અને આ દારૂબંધીના નામે તમારો જે ખિસ્સા ભરાય છે, ખેલ ભરાય છે, ભ્રષ્ટાચારનો જે વ્યાપ વધી રહ્યો છે અને એ જિંદગીના જોખમે જે નવયુવાનોને મોતના મુખમાં નાખીને તમે જે એની પર તાગડધીના કરો છો એ પ્રજા સાંખી ના લે। અમે અમારા પરિવારજન ગુમાવ્યા છે અને હું એવું માનું છું કે આ તંત્રની સામે પ્રજાનો પણ રોષ એવો હોવો જોઈએ કે જેથી કરીને એમને અક્કલ ઠેકાણે આવે। કાલે રાત્રે ડુપ્લિકેટ દારૂના સેવનથી વહેલી સવારે એમને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી। અહીંયા 108 મારફત સર્ટી હોસ્પિટલમાં દાખલ કર્યા અને અહીંના ડૉક્ટર એમના મૃત જાહેર કરેલા છે। ના, કારણ કે ફ્લેટમાં પોતે એકલા રહેતા હતા પણ 8:30 વાગે એમણે એમના પત્ની સાથે વાત કરેલી છે। એ દરમિયાન તો કંઈ હતું નહીં, એટલે 8:30 પછી ગમે ત્યારે એણે પીધેલો છે। आज सुबह माननीय कलेक्टर सर के साथ हमने भावनगर की सिविल हॉस्पिटल और जहाँ जहाँ पे प्राइवेट हॉस्पिटल में पेशेंट्स एडमिट है उनकी विजिट ली है और पेशेंट की कंडीशन का मुआयजा किया है और डॉक्टर की टीम को पेशेंट का पूरी केयर करने का और उनको कोई भी दिक्कत ना हो, कोई मेडिसिन की अछत से उनको कोई दिक्कत ना हो, ऐसी स्ट्रिक्ट वार्निंग कलेक्टर सर ने सभी हॉस्पिटल्स और सिविल हॉस्पिटल के स्टाफ को दी है। અત્યાર સુધીમાં 2ની શંકાસ્પદ ડેથ થઈ છે અને એના સિવાય જે છે 5 હોસ્પિટલમાં અલગ અલગ જે લોકો જે છે સારવાર હેઠળ છે અને એની જે તપાસમાં આવું ધ્યાન ઉપર આવ્યું કે એ લોકો જે છે રોયલ સ્ટેગની બોટલના ડુપ્લિકેટ બોટલના સેવન કારણે બધું થયું। આમાં આની બધું જે પાસાઓની અમે અત્યારે હાલ તપાસ ચાલે છે। એનો પ્રોડક્શન ક્યાં થયું, એનો ટ્રાન્સપોર્ટેશન, આ બધું જે છે અત્યારે તપાસ ચાલે છે અને એમાં અમુક બુટલેગર જે છે એની અમે વેરીફાઈ કરવા માટે એની પૂછપરછ હાલ અત્યારે ચાલુ છે। એસએમસીની જે ટીમો પણ અહીંયા આવી છે અને સરકાર સંવેદનશીલતા જોઈને સરકારે અને ડીજીએ ખાસ સૂચના આપી છે કે એસએમસી પણ જે છે એમાં કાર્યવાહી કરે અને વ્યવસ્થિત રીતે જે છે અમારી ટીમોને ગાઈડન્સ અને સહકાર આપે છે। અમુક બુટલેગરોની જે અત્યારે જે છે એના પછી પણ શોધવામાં આવેલ અને આની પૂછપરછ હાલ ચાલે છે। સારવારમાં અલગ અલગ જે છે 5 હોસ્પિટલોમાં અત્યારે લોકો સારવાર હેઠળ સંખ્યા અત્યારે છે 15થી ઉપર છે।